આજે આપણે એકદમ ચટપટી એવી મસાલા સ્ટીક બનાવીશું અને આ સ્ટીકને તમે લાંબુ સમય માટે રાખી શકશો। આ સ્ટીક બનાવવા માટે પહેલાં આપણે સોજી લઈશું અને તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું। ક્રશ કરી લીધા પછી આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ઘી ઉમેરીશું। બધી જ વસ્તુને હવે સરસ રીતે મિક્સ કરી દઈશું। આ સ્ટીકમાં મોણ આ રીતે મુઠ્ઠી પડતું રાખીશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। લોટ સરસ એવો બંધાઈ ગયો છે। હવે આપણે ઢાંકીને થોડી વાર માટે તેને રેસ્ટ આપીશું અને તેના માટે એક મસાલો બનાવી લઈશું। સંચર પાવડર, લાલ મરચું પાવડર, તેમાં ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર લઈશું। સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। હવે લોટને સરસ એવો મસળી લઈશું। હવે તેને આપણે વણી લઈશું। વણી લીધા પછી આપણે તેને આ રીતે કટ કરી લઈશું। આ જ રીતે આપણે બધી સ્ટીકને બનાવી લઈશું। હવે આ સ્ટીકને આપણે લોથી મીડિયમ ફ્લેમ પર તળી લઈશું। સ્ટીકનો કલર બદલાય એટલે આપણે તેને બહાર કાઢી દઈશું અને તેના પર બનાવેલો મસાલો ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું। આ જ રીતે આપણે બધી સ્ટીકને રેડી કરીશું। તો એકદમ ક્રિસ્પી અને ચટપટી એવી મસાલા સ્ટીક તૈયાર છે। ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।